સલમાન ખાનની ઘર બહાર ફાયરિંગ કેસમાં તાપીનદીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ 4 કારતૂસ અને 1 મોબાઈલ મળી આવ્યો. મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી. આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં 1 દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે. સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો છે. આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી, ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો. 2 બોટ અને 2 મરજીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મરજીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું.